બાળકને લાગ્યો છે કરંટ। 13 વર્ષીય બાળકનું કરંટ લાગતા મૃત્યુ થયું છે। હાઈ ટેન્શન લાઇનમાં પતંગની દોરી ફસાતા લાગ્યો છે કરંટ। સુરતની સચિન જીઆઈડીસી વિસ્તારની घटना હોવાની जानकारी। वो मेरा लड़का पतंग उड़ा रहा था और हाई टेंशन में वो तार आती है, उसमें पतंग फंस गया। इसके डोरी हाथ में था, वो डोरी के निवर्तक वो पाँव आया, उसका वो शरीर में पूरा ब्लास्ट कर गया। સાવજના ધામમાં ગારિયાધારના મહેસણકામાં આવી ચડ્યા સિંહ। સિંહના આટાફેરા સીસીટીવીમાં કેદ થયા। રામજી મંદિર વિસ્તારમાં સિંહની લટાર। શિકારની શોધમાં સિંહ ગામમાં ઘૂસ્યા। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સાગર પટેલના આરોપ પર કાજલ મહેરિયાનું નિવેદન। સાગર પટેલના આરોપ હું નકારું છું। આ વાત સાબિત કરે તો ગાવાનું છોડવા તૈયાર। ઉમિયા માતા અને પાટીદાર વિશે હું બોલી નથી। ઉઘાડા પગે ઊંઝા જઈ દીવો ઉપાડવા તૈયાર। આગેવાનોની હાજરીમાં સાબિતી આપવા પણ તૈયાર તેવું પણ કાજલે કહ્યું છે। હું મારા ઘરેથી ચપ્પલ વિના ચાલતી ઉમિયામાએ જઈ અને ઉમિયા માતાજીના દીવો ઉપાડી દીવા પર હાથ મૂકી મારા ભાઈને વિનંતી કરું છું કે જે સમયે અને જે તારીખ આપું એ દિવસે ઉમિયા માતાજીના મંદિર પાટીદાર સમાજના આગેવાનોની હાજરીમાં પાટીદાર સમાજ જે પણ કહેશે એ માટે હું સાબિતી આપવા માટે તૈયાર છું અને તૈયાર જ રહીશ। બે ગુજરાતી કલાકારોનો કકળાટ। કાજલ મહેરિયા અને સાગર પટેલ આમને સામને। કાજલ મહેરિયાએ પાટીદારના કુલદેવનું અપમાન કર્યાનો આરોપ। કાજલ મહેરિયા પર સાગર પટેલના ગંભીર આરોપ। માં ઉમિયા માટે અપશબ્દો બોલ્યા મહેરિયાએ તેવું કહ્યું છે સાગર પટેલે। તો દ્વારકાના કાર્યક્રમમાં અપશબ્દો બોલ્યા હોવાનો સાગર પટેલનો દાવો છે। આખા પાટીદારોનો સવાલ હોવાની પણ વાત સાગર પટેલે કરી છે। મને અને માતાજીને અપશબ્દો બોલ્યાની વાત પણ સાગર તરફથી દાવા સાથે કહેવામાં આવી છે। કાજલ મહેરિયાને સ્ટેજ પર ન ચડવા દેતા તેવી પણ અપીલ કરી છે। મારી માતાજી વિશે મારી ઉમિયામાં વિશે ખોટું બોલી મને એવું બોલ્યા કે હું આ વિડીયોના માધ્યમથી નહીં બોલી શકું। મિત્રો મારા ભાઈઓ મારા સમાજને હું વિનંતી કરું છું કે આ બેન પહેલા પણ એકવાર માતાજીને ગાળો દીધેલી છે। આ બેનને પણ એમનું અંગત મેટર હશે એમાં આપણે પડવા નહીં માગતા। પણ આજે માં જગદંબા ઉમિયાનો સવાલ છે। આખા આવા બેન કે જે આપણા સમાજનો ઉમિયા માતાજીના ભગતને આવું જો કોનમાં બોલી જતા હોય તો તમે તમારા ગામમાં એમને પ્રોગ્રામ કદી ન કરવા દેતા, તમારા ગામમાં ન આવવા દેતા અને લખાયેલો હોય તોય કેન્સલ કરજો। મારો સમાજ, મારો પાટીદાર સમાજ, મારા ઉત્તર ગુજરાતનો, મારા સૌરાષ્ટ્રનો આખો પાટીદાર સમાજ, મારા લેવા કડવા પટેલ બધાએ બધા ભાઈઓ ભેગા થઈને અને આ બેનને કોઈ દર સ્ટેજ ઉપર ન ચડવા દેતા। પોલીસે આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે। જરાંડુથી જાલોદ જતા રસ્તા પરથી પોલીસે બે આરોપીઓને દબોચી લીધા છે। પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા। ડાંગ જિલ્લાના 3 અને મહારાષ્ટ્રના 1 ગુનામાં સંકળાયેલા હોવાની માહિતી પોલીસના હાથે લાગી છે। પોલીસે કુલ 1,33,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં એક મોટરસાયકલ પણ છે। પૂછપરછ દરમિયાન ગલ્લા તલ્લા કરતા હોય જેથી શંકાસ્પદ લાગતા વધુ પૂછપરછ કરતા આ ઈસમોએ અગાઉ ડાંગ જિલ્લામાં તેમજ મહારાષ્ટ્રમાં પણ ચોરીઓ કરેલાનું જણાવેલું, જેથી તેઓ પાસેથી મળી આવેલ મુદ્દામાલ બાબતે કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે। કારમાંથી ચોરી કરતી આંતરરાજ્ય તિરચી ગેંગ ઝડપાઈ છે। ચોરીના અનેક ગુનાઓમાં સંકળાયેલી ગેંગને પકડવામાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। પોલીસે બાતમીના આધારે આજવા રોડ પરથી 12 આરોપીઓની ધરપકડ કરી 10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। આ તમામ આરોપીઓ ચોરી માટે પંકાયેલા તમિલનાડુના રામજીનગરના ગામના છે। આરોપી જગન બાલા સુબ્રમણ્યમ સેવરે આ ગેંગનો લીડર હોવાનું સામે આવ્યું છે। ગિલોલથી કારના કાચ તોડી ચોરી કરવાની આરોપીઓની મોડસ ઓપરેન્ડી હતી। કારમાંથી લેપટોપ, આઈફોન, ટેબ્લેટ્સ, રોકડ, દાગીના સહિતના ચીજવસ્તુઓની ચોરી કરતા આરોપીઓએ વાપી, અમદાવાદ, જામનગર, અમદાવાદમાં ગુનાખોરી આચરી હોવાનું સામે આવ્યું છે। મહારાષ્ટ્ર, ગોવા, શિરડી, પુણે, નાસિક સહિત અનેક રાજ્યોમાં ચોરી કરી હતી। આરોપીઓમાં ટેકનિકલ જાણકાર અને ઉચ્ચ શિક્ષણ ધરાવતા લોકો પણ સામેલ છે, જેને ટેકનિકલ સ્પેર પાર્ટ્સ અલગ કરવા, IMA ચેન્જ કરવામાં એક્સપર્ટ છે। પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીઓના અન્ય ગુનાઓનો પણ ખુલાસા થઈ શકે છે। કેટલાક આરોપીઓ તો 2 થી 3 પેઢીઓથી ચોરીની ગુનાખોરીની પ્રવૃત્તિઓ આચરતા હોવાનું પણ જાણવા મળ્યું છે। હકીકત એવી છે કે તમિલનાડુના તિરુચિરાપલ્લી એટલે કે ત્રિચીના રામજીનગર કે ખૂબ જ ઇનફેમસ એરિયા છે કે જ્યાં
આ પ્રકારના કારની કેબિનમાંથી કારમાંના કાચ તોડીને અને ધ્યાન ચૂકવીને ચોરી કરતી ગેંગ સક્રિય છે એવી બાતમી મળેલ અને એના માણસો અહીંયા આવીને રહેલા છે અને ચેક કરતા એમની પાસેથી અલગ અલગ લેપટોપ, આઈફોન, ટેબ્લેટ્સ તમામ વસ્તુઓ મળી આવેલ છે. મહેસાણાના ઊંઝા પાસે થયેલી લૂંટ મામલે પોલીસે 2 લૂંટારુઓની ધરપકડ કરી. સિદ્ધપુરના દેથળી 4 રસ્તાથી 2 ઇસમોએ મુસાફરોના સ્વાંગમાં કાર ભાડે કરી હતી. અમૂઢ ગામ પાસે કાર ચાલક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી કાર તેમજ મોબાઈલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. ઘાયલ કાર ચાલક પ્રતાપ ઠાકોરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મહેસાણા એલસીબી પોલીસે સમગ્ર કેસની તપાસ હાથ ધરી. લૂંટારુઓ ઊંઝા વિસનગર હાઈવે પર તરફ ગામની સામે હેલીપેડ ઉપર હોવાની પોલીસને બાતમી મળી હતી. આરોપી વિપુલ ઠાકોર અને નિલેશને ઝડપી પાડી મહેસાણા એલસીબીએ વધુ તપાસ હાથ ધરી છે. અમારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ તપાસ કરતા આ 2 વ્યક્તિઓના પૂરા નામ સરનામા અમને મળેલા, જેમની અમે એક અમારી કચેરીએ લાવી એને પૂછપરછ કરેલી અને એ પૂછપરછ દરમિયાન એમને આખો આ જે ગુનો કરેલો છે એની કબૂલાત કરેલી હતી. કરેલ દરેક વ્યક્તિને પોલીસકર્મી સમજવાની ભૂલ ન કરતા, નહીં તો પછતાવાનો વારો આવશે. સરકારી નોકરી મેળવવાની લાલચમાં તમારા પૈસા કોઈ ઠગબાજને ન પધરાવી દેતા, નહીં તો રડવાનો વારો આવશે. જી હા, અરવલ્લીના બાયડ પંથકમાં નકલી એએસઆઈ બની પોલીસમાં નોકરી આપવાના બહાને 6 યુવાનો સાથે ₹13 લાખથી વધુની ઠગાઈ આચરવાની ઘટના સામે આવી છે. આ ભેજાબાજનો પૈસા પડાવતો શંકાસ્પદ વિડીયો જોવા મળ્યો. ભોગ બનનારે બાયડ પોલીસમાં ફરિયાદ નોંધાવી. બાયડના આંબલિયારા ગામના ચૌહાણ નિમેશ અશોકભાઈ નામના શખ્સે અને તેના પિતાએ આ ઠગાઈ કરી હોવાનું ખુલ્યું. નવાઈની વાત એ છે કે અગાઉ પણ આ ઠગબાજોને પોલીસે ઝડપ્યા હતા, પરંતુ હાલ તેઓ જામીન પર છૂટી જતા ફરિયાદીએ પોલીસ સામે પણ સવાલો ઉઠાવ્યા છે. એસઆઈની વર્દીમાં હતો અને તેમજ એને એકેડમીની વાત કરેલી. વિવેકાનંદ એકેડમીનો અમારી ચાલે છે, તેમજ તમારે એડમિશન લેવું હોય તો થઈ જશે. તેમજ રહેવાની સગવડ, રહેવાની જમવાની સગવડ તેમજ લેખિતની પરીક્ષા તમામની તૈયારી થઈ જશે અને નોકરી ન લાગે ત્યાં સુધી 5 લાખ ભરવાનું રહેશે, જેમાં એડમિશન ફી 1 લાખ માંગેલી. એએસઆઈ તરીકેનો પોતાનો ઓળખાણ આપી અને ગાંધીનગર વિવેકાનંદ એકેડેમીમાં એડમિશન કરાવી નોકરી અપાવવાની વાત કરી અને સહાયતો તથા ફરિયાદી પાસેથી ટોટલ 13,50,000 રૂપિયા જેવી મત્તા લઈ લીધેલી હતી. જે બાબતે ફરિયાદીએ બાયડ પોલીસને ફરિયાદ આપતા આરોપીની ધરપકડ કરેલી. બંને આરોપીની ધરપકડ કરી. સાવલીમાં ખનીજ માફિયા ઉપર તવાઈ બોલાવવામાં આવી છે. 24 કલાકમાં શિનોર બાદ સાવલીમાં કાર્યવાહી. જાલમપુરની મહીસાગર નદીમાં ખનન પર તવાઈ. ખાણ ખનીજ વિભાગે બોલાવ્યો સપાટો. ટ્રેક્ટર, ડમ્પર, જેસીબી સહિતના સાધનો જપ્ત કરાયા.